Good evening. Praise the Lord. Hallelujah. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, કેવળ અને કેવળ આપણા જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ. જે ઈશ્વર છે, જે પ્રભુ છે, જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, તેમની સ્તુતિ થાવ. પ્રેઝ ધ લોર્ડ. તમે એનું જાણીએ છે, ના તેમની પહેલા ના તેમના પછી કોઈ ઈશ્વર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ. ફરીવાર એવા ઈશ્વરનું ભજન કરવાના માટે, સ્તુતિ કરવાના માટે, આરાધના કરવાના માટે આપણને આ સુંદર તક મળી છે. હાલેલુયા. આ તક બધા પાસે નથી, દરેક વ્યક્તિઓ પાસે નથી, દરેક ભાઈ બહેનો પાસે નથી. પણ જાણે અતિ ઘણી કૃપા ઈશ્વરે આપણા પર રાખી કરી, અને જેના દ્વારા તમને અને મને આ સુંદર સમય મળ્યો, સુંદર વખત મળ્યો, સુંદર તક મળી. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. ઘણા બધા એવા લોકો છે કે જેઓએ હમણાં આ સાંજ જોઈ નથી. હોસ્પિટલોમાં છે, આઈસીયુના રૂમમાં છે, કષ્ટદાયક પીડાદાયક સારવારમાંથી પસાર થઈ રહ્યા છે. અને ઘણા બધા લોકો એવા છે કે જેઓની જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે. પણ આપણે બધા જ સાજા ભલા તંદુરસ્ત આપણા વાલાઓ સાથે આપણે જીવતા ઈશ્વરની આગળ નમી શક્યા છે. તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની પુષ્કળ આરાધના કરીએ. હાલેલુયા. દેવના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે અને તેની સાથે કોઈ ખેદ મિશ્રિત નથી. નીતિવચન 10:22. હાલેલુયા. પણ હું હંમેશા પ્રભુના નામ રજૂ કરું છું આ રીતે કે તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. જો કંઈ ખરાબ પણ થયું હોય તો પણ એમાં ભલું થાય છે. હાલેલુયા. યુસુફ કહે છે કે તમે તો મારું ભૂંડું કરવા ધાર્યું હતું, પણ દેવે એમાં સારું કર્યું. પ્રેઝ ધ લોર્ડ. અને આજે પણ એ જ ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા જ પિતા છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને જ્યારે તેઓ આપણી સાથે છે ત્યારે આપણે બીવાની જરૂર નથી. અને જેમ પત્રમાં લખવામાં આવ્યું છે એમ કે જો ઈશ્વર આપણા પક્ષમાં છે તો આપણી સામે કોણ? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આનંદ સાથે આ સમયમાં પ્રભુની સ્તુતિ કરતા આગળ વધીએ. હાલેલુયા. ઈશ્વર આપણી સાથે છે, આપણા પ્રભુ આપણી સાથે છે, આપણા પરમેશ્વર આપણી સાથે છે, રાજાઓના રાજા આપણી સાથે છે. અને માટે પીએ નહીં, ગભરાઈએ નહીં, હતાશ ના થઈએ, દુઃખી ના થઈએ. અને જેમ પ્રભુએ આ માસમાં આપણને જે સુંદર વચન આપ્યું છે એના પર ભરોસો કરતા આપણે વિશ્વાસ કરીએ. યુના 2:2. મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી, તેમણે મને ઉત્તર આપ્યો. मैंने संकट में पड़े हुए यहोवा की दुहाई दी और उसने मेरी सुन ली. प्रेज द लॉर्ड. બીએ નહીં, ગભરાએ નહીં, દુઃખી ના થાય. આપણી સાથે જે ઈશ્વર છે, જે પ્રભુ છે, એ છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દુઃખી ના થાય, હતાશ ના થાય અને નિરાશ ના થાય. એલિયાને કહ્યું હતું નહીં કે જઈને કરિન્થના નાળાની પાસે જઈને રહે. પહેલો રાજા 17મો અધ્યાય 1-16 આ વાતો જોવા મળશે.
અને એ નાળામાંથી, એ કરિંથના નાળા પાસે તે રહેતા હતા, પાણી પીતા હતા અને કાગડાઓ મારફતે તેમનું પોષણ કરવામાં આવતું હતું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દેવની આજ્ઞા હતી કે એલિયા ત્યાં જઈને રહે, ત્યાં વસે, ત્યાં તેનું પોષણ કરવામાં આવતું હતું. પણ આપણે જોઈએ છે કે થોડા સમયમાં નાળું સુકાઈ ગયું. જે નાળામાંથી એલિયા પોતાના માટે પાણી પીતા હતા, ઈશ્વર ભક્ત પ્રભુએ આપેલી આજ્ઞા પ્રમાણે ત્યાં હતા, એ નાળું સુકાઈ ગયું. ઘણા લોકો કે ઈશ્વરે કહ્યું હતું અને કેમ આમ બન્યું? ઘણીવાર આપણે પણ આપણા આત્મિક જીવનમાં એવા પ્રશ્નો કરીએ છીએ, નહીં પ્રભુ, તો હું તમારી સાથે છું, પ્રભુ તમારી પાછળ ચાલું છું, તમારા વચનો પાડું છું, તમારી આજ્ઞા પાડું છું, તમને ગમતું કરું છું, તો મારા જીવનમાં કેમ આ મુશ્કેલીઓ? પ્રભુ, કેમ આ દુઃખો? પણ સૌથી પહેલી બાબત તો આપણે જોઈએ તો જેમ એલિયાએ કહ્યું કે હવે પછી વરસાદ અને ઓસ મારા કહેવા પ્રમાણે પડશે, એ વાત પુરવાર થઈ. હાલેલુયા. એલિયા જે બોલ્યા હતા એ પ્રમાણે આખા દેશમાં થયું. અને તેણે પણ જોયું, એટલે તેને પણ ખબર પડી કે મારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો 3 બાબતો આપણે આના પર જોઈએ કે જ્યારે ઈશ્વરે કોઈ એક નાળું સૂકવી દે છે ત્યારે નવી તકો માટે, નવા આશીર્વાદો માટે હોય છે, નહીં? ઘણીવાર કોઈ રસ્તો બંધ થઈ જાય, આપણે દુઃખી થઈ ગયા, હતાશ થઈ ગઈએ, આવું કેમ બન્યું? પણ પ્રભુ આપણે માટે બીજી નવી તકો ખોલતા હોય છે, નવા આશીર્વાદો પ્રભુ આપણા જીવનમાં ઉમેરતા હોય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે જાણે એક ફોકસ થઈ જાય છે, જેમ એ આરતી ઋષિનો માદો ફક્ત કુંડ તરફ જ જોયા કરતો હતો, પણ પ્રભુએ આવીને એને સાજો કર્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. બીજી વાત કરીએ તો એક નાળું જેના ઉપર આપણે આધાર રાખતા હોઈએ તે સુકાઈ જાય તો ઈશ્વર બીજા વધુ નાળા, વધુ સારા નાળા વ્યવસ્થા આપણા માટે પૂરી પાડી શકે છે. એનાથી પણ સારી નદી અથવા નાળું અથવા ઝરણું પ્રભુ પૂરું પાડી શકે છે. હાલેલુયા. દેવ એને સૂકવી પણ નાખે છે અને દેવ નવું પણ આપી શકે છે. હાલેલુયા. એ આપણે વિશ્વાસ કરીએ અને એ આપણે બાબત શીખીએ, જાણીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ત્રીજી બાબત જોઈએ, કોઈ એક નાણા ઉપર નહીં પણ ઈશ્વર પર આધાર રાખીએ, કારણ કે નાણું તો ગમે ત્યારે સુકાઈ જશે. વ્યક્તિ પર ભરોસો ના રાખીએ, પ્રભુ પર ભરોસો રાખીએ. વ્યક્તિ તો આજે છે અને કાલે નહીં. હું ઘણી વાર કહું છું, તમારા જો સારું બને ત્યાં સુધી તમારી સાથે બધા સારું બોલે. ખરાબ બનવાની શરૂઆત થાય એટલે તમારી ખરાબ બોલવાની શરૂઆત થાય. બધાનો અનુભવ હશે, એમાં કંઈ વધારે બોલવાની જરૂર નથી. પણ કહેવાનો મતલબ એવો છે કે જો એ નાણું છે એનું સર્વસ્વ હોત તો નાણું તો શું કહી જાત, તો એ દુઃખી થઈ જાત. પણ આપણે પ્રભુ પર આધાર રાખીએ. હાલેલુયા. જેમ યુના કહે છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી, એમ આપણે પણ આપણા સમગ્ર પ્રકારના દુઃખોમાં, ચિંતામાં, મુશ્કેલીઓમાં, તકલીફોમાં આપણે ઈશ્વર પર આધાર રાખીએ. હાલેલુયા. આપણા પોતાના વિશ્વાસ પર આપણે આગળ વધીએ, આપણી પોતાની પ્રાર્થના પર આપણે હંમેશા ભરોસો રાખીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. આજે સાંજે પણ આપણી સાથે એ જ ઈશ્વર છે, પ્રભુઓના પ્રભુ છે, રાજાઓના રાજા છે. તે અનેક ગણા માર્ગ આપણે માટે કરી શકે છે. જે બાબતો આપણે માટે અશક્ય છે એ બાબતો કરી શકે છે, અને જે બાબતો આપણને જરૂર છે તે આપી શકે છે. હાલેલુયા. વિશ્વાસથી સાંજના સમયમાં આગળ વધીએ. આપણે આપણી આંખમાંના આંસુઓને, દુઃખને અથવા નિરાશાને કાઢી નાખીએ. હાલેલુયા. કેમ કે હવે જે વિશ્વાસમાં આપણે નવેસરથી ચાલીશું, જે પ્રભુ પર આપણે ભરોસો મૂક્યો છે, જેમની ઉપાસના કરીએ છીએ, એ આપણા માટે
આપણે વિચારીએ કલ્પીએ એના કરતાં પણ સૌથી વધારે સારું કરી શકે એવા પ્રભુ છે. હાલેલુયા. આવો એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંતે ફરીવાર પ્રભુ તમારી સમ્મુખ નમવા માટે આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. અને પ્રભુ, તમારા આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને પ્રભુ, હવે અમે જ્યારે તમારા પર વિશ્વાસ કર્યો છે, તમારી સમક્ષ નમી ગયા છે, તો દરેકના જીવનમાં પ્રભુ તમે આશીર્વાદ આપો. દરેકને નવો અને તાજો સ્પર્શ આપો, નવો અભિષેક આપો પ્રભુ. સર્વને શુદ્ધ કરો. હા, અમને શુદ્ધ કરો, પવિત્ર કરો પ્રભુ. અને પ્રભુ, જાણતા અજાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદૃશ્ય, જાહેર અને ગુપ્ત થયેલા પાપોને માફ કરો પ્રભુ. અને પ્રભુ, આજે સાંજના સમયમાં પ્રભુ અમારી ભૂલોના કારણે, અમારા પાપોના કારણે અમારા આશીર્વાદો અટકી ના જાય પ્રભુ. માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. અમને શુદ્ધ કરો, અમને પવિત્ર કરો પ્રભુ. જેમ અને જે પ્રમાણે તમારા બાળકોને તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, હવે તે પ્રમાણે તમારા બાળકોને તમારી સહાય અને તમે મદદ મોકલો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓએ તમારા પર વિશ્વાસ રાખ્યો છે એ સર્વ પોતાના વિશ્વાસનું ફળ જુએ પ્રભુ, એવું તમે થવા દો. હા પ્રભુ, તમારું વચન કહે છે કે જો તું વિશ્વાસ કરશે તો દેવના મહિમા જોશે પ્રભુ. એમાં જ પ્રભુ એક વિશ્વાસ કરનારા ભાઈ બહેન, વૃદ્ધો, વડીલો, જુવાન, દીકરા દીકરીઓ પ્રભુ, તમારો મોટો મહિમા પોતાના જીવનમાં હમણાં જ અત્યારે જ જુએ પ્રભુ, એવું તમે થવા દેજો. હા પ્રભુ અને રાજાઓના રાજા, દરેકના વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમે થવા દો પ્રભુ. પ્રભુ, જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે તેમને માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. જગતમાં ખોવાઈ ગયા છે, જાત જાતના નશાઓમાં છે, ખરાબ સંબંધોમાં, વ્યભિચારમાં છે, કુટેવમાં છે પ્રભુતા, ખોટા સંગમાં છે પ્રભુ, ખોટી સંગતિમાં છે પ્રભુ. દયાળુ પ્રભુ, તમે તેમને પાછા લાવો પ્રભુ. યોહાન 3:16 પ્રમાણે પ્રભુ કોઈનો નાશ ના થાય, તેમનો પણ બચાવ થાય માટે અમે પ્રાર્થના કરી છે. તમારા સેવક સેવિકાઓની પ્રભુ પ્રાર્થનાઓનો, તેમના સંદેશાઓનો પ્રભુ પિતા, અને પ્રભુ જે પણ પ્રમાણે પ્રભુ તેઓને સુધી વચન પહોંચે એ પ્રમાણે પ્રભુ તમે સર્વનો ઉપયોગ કરો. અને પ્રભુ તેમનો આત્મા નાશમાં જાય, બચી જાય, તેઓ પસ્તાવો કરે, પાછા ફરે, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ બીમારોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. સાંજના સમયે છે કે યરુશલેમના કોટ સુધી પ્રભુ લોકો, નગરના કોટ સુધી લોકો એકત્રિત થતા હતા સાજાપણાને માટે. ત્યારે પ્રભુ અમે પણ પ્રભુ સાંજના સમયે આ પ્રાર્થનામાં એવા સર્વ પ્રકારના રોગોથી પીડતા લોકોને માટે પ્રભુ મધ્યસ્થતા કરીએ છીએ. જેઓ વિશ્વાસ કરે કે અમે અમારા રોગોમાંથી પ્રભુ ઈસુના નામમાં સાજા થવાના છે, તે સગડા લોકો પર અમે તમારું પવિત્ર રક્ત લઈએ છીએ. તમારા લોહીમાં પ્રભુ અમે પ્રભુ તેઓને ઢાંકી દઈએ છીએ. અને પ્રભુ 39 ફટકાને પ્રભુ અમે કબૂલ કરીએ છીએ. અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે તેઓ હમણાં જ પોતાના રોગોમાંથી સંપૂર્ણ સાજા થાય. જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ એ સર્વ પ્રકારના રોગોમાંથી હમણાં સાજાપણું તમારી પાસેથી તમારા પવિત્ર નામમાં મેળવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે જાણીએ છીએ પ્રભુ કે તમે એવા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓને કદી અવગણના કરતા નથી. ત્યારે સર્વ માદાઓ માટે આ પ્રાર્થના સાંભળજો પ્રભુ. પ્રભુ તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. જે કોઈ કારણ હોય લગ્ન જીવન પ્રભુ તૂટવાની અણીપોર હોય પ્રભુ, એ કારણો દૂર કરજો પ્રભુ. હા, જેઓની લગ્નની ઉંમર છે પ્રભુ, તમે તેમને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, વિદેશ જવાનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. દરેકના નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. જેમને લોનની જરૂર છે, મકાનની જરૂર છે, નાણાંની જરૂર છે પ્રભુ, તો તમે તેઓને તમે એ પ્રમાણે પૂરું પાડજો એવી પ્રાર્થના કરી છે. તમારા બાળકોના સરકારી કામોને પ્રભુ તમે પ્રગતિ આપજો પ્રભુ પિતા. દરેકના આવકના સાધનોને આશીર્વાદિત કરો. જેમની પાસે કોઈ જોબ નથી, નોકરી નથી પ્રભુ, તેઓને પ્રભુ તમે જોબ આપો એવી પ્રાર્થના કરી છે. તમારા નામે
જેઓને સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા, જેમની સતાવણી થઈ રહી છે પ્રભુ, તેમની પણ સાથે રહો, તેમની રક્ષા કરો અને પ્રભુ તેમનો બચાવ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. વિકલાંગો, મન બુદ્ધિના લોકો અને માનસિક રોગીઓને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. હા પ્રભુ, દરેકને મુસાફરીમાંથી સલામત ઘરોમાં લાવજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. રાત્રિમાં રક્ષણ કરજો પ્રભુ. ચોર, શૈતાન, બુંડાઈ, ખોટા સપનો, ખોટા વિચારો, ઝેરી ચુંજનથી પ્રભુ દરેકનું પ્રભુ તમે રક્ષણ કરજો પ્રભુ પિતા. અને પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા એમ હવે આગળના સમયમાં પણ તમે મારી સાથે રહેજો. અને પ્રભુ, સવારમાં ફરીવાર તમારું ભજન કરવાના માટે, તમારી સ્તુતિ કરવાના માટે, તમારી આરાધના કરવાના માટે અમને બધાને સાજા ભલા તંદુરસ્ત તેડી લાવજો એવું માગતા પ્રભુ ઈસુના પવિત્ર અને બુલંદ નામમાં અબા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.